વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થશાસ્ત્રની વ્યાખ્યા, એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સના મતે, માર્શલના મતે અને સેમ્યુઅલ્સના મતે આવા દરેક વ્યક્તિની જુદા જુદા પ્રકારે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈ. આ ઉપરાંત એકમ અર્થશાસ્ત્રની જે પદ્ધતિઓ છે, અભ્યાસ કરવાની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય. હવે આપણે જોવાનું છે કે અર્થશાસ્ત્રમાં આપણે જોયું હતું કે આર્થિક બાબતની રજૂઆત કરવામાં આવે છે. તો આવી રજૂઆત કઈ કઈ રીતે થાય તો એ જોઈએ. તો કે આર્થિક બાબતની રજૂઆત અર્થશાસ્ત્રમાં 3 રીતે થાય. ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે, જે તમારી ચોપડીમાં લખેલું છે એ, અથવા તો અત્યારે આ જે લખેલું છે એ ભાષા દ્વારા જ છે. પછી છે આંકડાઓ દ્વારા, એટલે કે એની એ બાબતને આંકડા દ્વારા રજૂ કરી શકાય. અને પછી છે આલેખ અથવા તો આકૃતિ દ્વારા, એટલે આલેખ અને આકૃતિ દ્વારા પણ અર્થશાસ્ત્રની બાબતને શું કરી શકાય છે, રજૂ કરી શકાય છે. તો કે અર્થશાસ્ત્રમાં જો ભાષા દ્વારા, તો કે અહીંયા અમે માંગના નિયમને લીધો છે. તમારે આગળ 3જું ચેપ્ટર આવશે માંગનો નિયમ. તો કે વસ્તુના અન્ય પરિબળ જો યથાવત રહેતા હોય તો વસ્તુની કિંમત વધતા તેની માંગમાં ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમત ઘટતા તેની માંગમાં વધારો થાય છે. ઓબ્વિયસલી છે ને કે વસ્તુની કિંમત ઘટશે તો લોકો એને ખરીદવા વધશે એટલે માંગ વધી, વસ્તુની કિંમત વધશે તો લોકો એને ઓછું ખરીદવા કરશે એટલે એની માંગ ઘટી. આ ભાષા દ્વારા લખેલો નિર્ણય છે. એના એ નિર્ણય એને જો અહીંયા આંકડા દ્વારા દર્શાવેલો છે કે જ્યારે 1 રૂપિયો કિંમત હતી ત્યારે 50 એકમની માંગ હતી, 2 રૂપિયા કિંમત થઈ ત્યારે 40 એકમની માંગ થઈ, 3 રૂપિયા કિંમત થઈ ત્યારે 30 એકમની માંગ ઘટી, કિંમત વધતી ગઈ, 5 રૂપિયા થઈ તો એકમ ઘટી ગયા, 10 એકમ જ થઈ ગયા. અને એની એ જ બાબતને અહીંયા એણે આકૃતિ દ્વારા રજૂઆત કરી છે. અહીંયા આપણને આપી છે માંગ, વસ્તુની કિંમત, માંગ, અને અહીંયા આપી છે કિંમત. અહીંયા આપણને 5 રૂપિયા કિંમત છે ત્યારે 10 જ એકમ છે, જ્યારે 1 રૂપિયો કિંમત છે ત્યારે 50 એકમ છે. તો આ હતી માંગ. આપણે એટલે કે આવી રીતે અર્થશાસ્ત્રમાં આપણે 3 રીતે, આંકડા દ્વારા, ભાષા આકૃતિ દ્વારા અને ભાષા દ્વારા આપણે રજૂઆત કરી શકીએ. ભાષા દ્વારા શબ્દો વધારે હોય, વર્ણનાત્મક રજૂઆત હોય. આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા જો રજૂઆત કરી હોય તો સામેવાળી વ્યક્તિને વિશ્લેષણ સરળતાથી સમજાય છે. સામેવાળો વ્યક્તિ કદાચ નિરીક્ષક પણ હોય, પણ જો આકૃતિ જોઈએ તો એને સમજાઈ જાય કે નહીં, જો આવી રીતે છે કે વધે છે ને ઘટે છે, એવું તરતથી સમજી શકે. આંકડા દ્વારા પણ માહિતીના વિશ્લેષણને જો લખવામાં આવે તો સરળતાથી સમજાઈ જાય, વાર લાગશે નહીં. જ્યારે ભાષા દ્વારામાં થશે, ઘણી વખત શબ્દ સમજવા પડે, ઘણી વખત ભાષાને સમજવી પડે, એવું બધું થાય. પણ આંકડા અને આકૃતિ દ્વારા સરળતાથી તમે છે એ માહિતીને રજૂઆત કરી શકો છો. હવે આપણે જોવાનું છે અર્થશાસ્ત્ર ના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 ગુણમાં પરીક્ષામાં બહુ બધી વખત પૂછાય છે. તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. તો કે અર્થશાસ્ત્ર આર્થિક બાબતની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ રજૂઆતમાં આંકડાકીય માહિતીનું મહત્વ નીચે મુજબ છે. તો કે પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. તો કે અર્થશાસ્ત્રમાં 2 ચલોના કાર્યકારણના સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં શું રજૂ કરવામાં આવે છે? તો કે 2 ચલ છે, એના કાર્યકારણના સંબંધ. કાર્યકારણ એટલે કે કોઈ પણ કાર્ય કરવા પાછળનું રીઝન, એની પાછળ કોઈ કારણ હોય તો જ કર્યું હોય, તો એ સિદ્ધાંતને રજૂ કરવામાં આવે છે. જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, વરસાદ અને ખેતી વચ્ચેનો સંબંધ, કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ. તો કે આ બધી જ બાબતો છે. ધારો કે કિંમત છે તો આપણને ખબર છે કે વધે, એ 2 એકબીજા કાર્યકારણનો સંબંધ એટલે એકબીજા ઉપર ડિપેન્ડેડ હોય, અસર કરે એમ. એકમાં વધઘટ થાય ને તો બીજામાં થાય એમ. કિંમત વધશે, માંગ ઘટશે, કિંમત ઘટશે, માંગ વધશે. વરસાદ સારો થશે, ખેતી સારી થશે, વરસાદ નહીં સારું થાય, ખેતી નહીં સારી થાય. કિંમત વધી તો ઉત્પાદકોને નફોય થવાનો છે એટલે એ પુરવઠો વધારી દેશે. કિંમત ઘટી ગઈ, એ લોકોને ખોટ જવાની છે એટલે એ પુરવઠો ખેંચી લેશે. એટલે આ બધા સંબંધને, આવા સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે એની આધાર રજૂઆત કરવા થાય છે.
આધારભૂત રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે, કે જેથી કરીને શું કામ તો કે આવા સિદ્ધાંતોમાં સરળતાથી આંકડાકીય માહિતી હોય ને તો સામેવાળી વ્યક્તિને તમે સરળતાથી શું કરી શકો છો, સમજાવી શકો છો. તેમજ સિદ્ધાંતો વધારે વિશ્વસનીય બને છે, તે માટે આંકડાકીય આધાર સાથે રજૂ કરવામાં આવે છે. કારણ કે સામેવાળી વ્યક્તિને હું તમને એમ કહી દઉં કિંમત વધી, માંગ ઘટી, કિંમત ઘટી, માંગ વધી, આવું હું તમને કહી દઉં એ તમને મગજમાં નહીં ઉતરે, પણ આગળ તમે જો એનું આંકડાકીય સ્વરૂપ જોયું તો સરળતાથી મગજમાં બેસી ગયો છે. એટલે પહેલું છે સિદ્ધાંતની આધારભૂતતાને રજૂઆત કરવા માટે. પછી છે દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશાના વલણો તો કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશાના છે, તે આંકડાઓના આધારે જાણી શકાય છે. સમગ્ર અર્થતંત્રમાં કોઈ એક ક્ષેત્રના સમગ્ર અર્થતંત્રમાં કોઈ એક ક્ષેત્રના વલણો છે એ કયા પ્રકારના છે, એટલે કે માની લો કે ભાઈ તેજીની સ્થિતિ છે કે મંદીની સ્થિતિ છે, પ્રગતિ એટલે મતલબ કે બધાનો વિકાસ, એટલે આમ શું કહેવાય કે લોકો વસ્તુ ખરીદી રહ્યા હોય તો એવું માનવાનું કે ભાઈ તેજીની સ્થિતિ છે, લોકો વસ્તુ ખરીદતા નથી તો એવું સમજવાનું કે ભાઈ મંદીની સ્થિતિ છે. તો એના આધારે આંકડાના આધારે તમે નક્કી કરી શકો છો. રાષ્ટ્રીય આવકમાં ખેતીનું પ્રમાણ કેટલું ઘટતું જાય છે. આપણને ખબર છે કે પહેલાં શું હતું, ખેતીનું પ્રમાણ જ વધુ હતું. કેમ કે 100 છે ને 80 લોકો એવા હતા જે ખેતી કરતા હતા. વર્તમાનમાં છે ને ઉદ્યોગ ધંધા વિકસ્યા, એટલે ધંધાકીય ઉદ્યોગોમાં ધંધામાં છે ને લોકો જવા લાગ્યા. આ ઉપરાંત સેવા ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થયો, જેમ કે ટેલિફોન છે, બેન્કિંગ છે, બધાનો વિકાસ થયો, એટલે લોકો એમાં પણ રોજગારી મેળવવા લાગ્યા. એટલે ખેતીનું પ્રમાણ શું થયું, ઘટી ગયું. આમ એટલે કે આંકડા દ્વારા આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કેટલા ટકા અત્યારે ખેતીનું પ્રમાણ છે, ઉદ્યોગ ક્ષેત્રનું કેટલા ટકા પ્રમાણ છે, સેવા ક્ષેત્રનું કેટલા ટકા પ્રમાણ છે, આવું આપણે જાણી શકીએ છીએ. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે એમ, અથવા તો આપણે એવું જોઈ શકીએ કે આયાતનું પ્રમાણ કેટલું છે, નિકાસનું પ્રમાણ કેટલું છે એમ. આમ આંકડા દશા અને દિશા બંને બતાવે છે. આપણા દેશના કયા દેશો સાથેનો વ્યવહાર વધી રહ્યો છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, આ તમામ બાબતો શેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ, આંકડા દ્વારા રજૂઆત એટલે કે સરળતાથી જાણી શકીએ છીએ. હવે છે તુલનાત્મક અભ્યાસ માટે. તો કે જો આપણી પાસે આંકડા હોય તો 2 વર્ષની તુલનાત્મક અભ્યાસ તમે કરી શકો છો કે ભાઈ ગયા વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદન એટલું હતું તો આ વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદન એટલું છે. આમ તો તમે તુલનાત્મક અભ્યાસ, આ ઉપરાંત તમે દેશ વચ્ચે પણ તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. ભાઈ અમેરિકાના અર્થતંત્રમાં એટલો સારો વધારો થયો, જ્યારે ભારતના અર્થતંત્રમાં આ પ્રમાણની સ્થિતિ છે, ચીનના અર્થતંત્ર આ પ્રમાણની સ્થિતિ. તો તમે આંકડા દ્વારા કયા અર્થતંત્રની સદ્ધરતાને પણ તમે શું કરી શકો છો, જાણી શકો છો. તો કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ સાબિત થાય છે. કઈ રીતે, તો કે સ્થળ અને સમયના સંદર્ભમાં આંકડાઓ દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. દાખલા તરીકે તો કે ભારતે 1951માં તુલનામાં 2015માં આર્થિક ક્ષેત્રે કરેલા. હવે જોઈએ સંક્ષિપ્તમાં રજૂઆત. તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં લાંબા આર્થિક વલણો કરતાં સંક્ષિપ્તમાં રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. આપણને ખબર છે કે અર્થતંત્રમાં છે લાંબા આર્થિક વલણો, આપણને ખબર છે કે લાંબી માહિતી હોય તો એને વાંચવામાં બી સમય લાગે અને વાંચવાનો કંટાળો બી આવે, અને પછી વાંચીને પાછો એનો અભ્યાસ કરવાનો છે, એટલા માટે તો બહુ જ કંટાળો આવે. એટલા માટે જો અર્થતંત્રમાં એવું કહેવાય છે કે લાંબા આર્થિક વલણ કરતાં આંકડાકીય માહિતી હોય ને તો ફટાક સે સમજાઈ જાય. કારણ કે એમાં આંકડાકીય માહિતી ઉપરથી તમે સરળતાથી એની પર તારણ કાઢી શકો. આલેખ અને આકૃતિ પણ સરળતાથી તમે શું કરી શકો, સમજી શકો. અને જરૂરી નથી કે એમાં હંમેશા તમારી પાસે આકૃતિને આલેખ તો એવી વસ્તુ છે કે તમારી પાસે કદાચ કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં પણ હોય છતાં તમે શું કરી શકવાના છો, સમજી શકવાના છો. આમ સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે રજૂઆત થતી આંકડાકીય માહિતી ટૂંકમાં અને સચોટ રજૂઆત કરે છે. સામાન્ય એટલે એવું જરૂરી નથી જો તમારે લાંબા અને લાંબી માહિતી હોય તો તમારે છે ને એના અથવા તો જે તે લેંગ્વેજ તમારે શીખવી પડે ને એવું બધું થાય. પરંતુ અહીંયા તો શું છે કે આંકડાકીય માહિતી રજૂ કરી છે તો દરેક વ્યક્તિ આંકડાઓને તો સમજી જ શકવાની છે. ઉર્દૂ હોય કે ગુજરાતી હોય કે હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, આંકડા તો આંકડા જ રહેવાના ને. તો એમાં તમે માહિતીને સચોટ રીતે રજૂઆત કરી શકો છો.
અને આલેખ પ્રથમદર્શી માહિતી પૂરી પાડે છે. એટલે એકદમ આલેખ દ્વારા એવું પાકી આમ ચોક્કસ માહિતી નહીં, પણ તમે એવું સમજી શકો કે જો કોઈ પણ વસ્તુ છે, નફો છે એ આમ ઉપરની સાઈડ જતો હોય તમે એવું સમજી શકો કે નફો વધે છે, નીચેની સાઈડ આવતો હોય તો એમ સમજી શકો કે ભાઈ નફો ઘટે છે. આવી રીતે આંકડાકીય માહિતીનું આ મહત્વ છે. તો કઈ બાબતમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ બાબતમાં આંકડાકીય માહિતીનું મહત્વ છે? તો પહેલું, આધાર સિદ્ધાંતો એની આધારભૂતતામાં વધારો કરે. બીજું, તમે દિશા અને દશા એના વલણોને તમે એના પ્રવાહને જાણી શકો છો. પછી છે તુલનાત્મક અભ્યાસ માટે, અને ચોથું છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. હવે અહીંયા છે ને જોવાનું છે કે આંકડાકીય માહિતીને અર્થ આલેખ કે આકૃતિ સ્વરૂપે રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તમે મેં કીધું એમ કે આંકડાકીય માહિતી તો મહત્વની છે, પણ આલેખ અને આકૃતિ રીતે રજૂ કરો ને તો એ પણ બહુ મહત્વનું છે. તો એની રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો કે આર્થિક બાબતો વિશે કે સિદ્ધાંતોના તારણો રૂપે પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિ દ્વારા આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ અને તે રજૂઆત કરતી વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જો અહીંયા છે ને એવું કીધું છે કે તમે લાંબા વિશ્લેષણ કરતાં તમે આલેખ અને આકૃતિ દ્વારા પણ માહિતીની શું કરી શકો છો? રજૂઆત કરી શકો છો. અને એવી રીતે રજૂઆત કરો તો એ માહિતી છે વધારે આકર્ષક બને છે. અને બીજું કે નિરક્ષર વ્યક્તિ પણ એને સમજી શકે છે, કારણ કે એમાં કોઈ ભાષાનો કે શબ્દનો ઉપયોગ કરેલો હશે નહીં. અને પરંતુ એને રજૂઆત કરતી વખતે ધ્યાનમાં કેટલીક બાબતો રાખવી પડે. પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો કે તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એનું પ્રાપ્તિ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. એટલે કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના દ્વારા આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોવા જોઈએ. મતલબ કે તમે જ્યાંથી માહિતી તમે સામેવાળી વ્યક્તિને પ્રસ્તુત કરો છો, રજૂ કરો છો, તો એ માહિતી તમે ક્યાંથી મેળવી છે? તો એ પ્રાપ્તિ સ્થાન છે એ કેવા હોવા જોઈએ? વિશ્વસનીય હોવા જોઈએ. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે NSSO, CSO કે વિશ્વ બેંકના રિપોર્ટ દ્વારા જે આંકડા રજૂઆત કરવામાં આવેલા હોય એ માહિતી વધારે વિશ્વસનીય ગણાય છે. એમાં NSSOનું પૂરું નામ શું છે ખબર છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને CSOનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. કે જે શું કરતા હોય તો કે આવી માહિતીનો અવારનવાર અભ્યાસ કરતા હોય અને એના આધારે એના જે માહિતી છે એના દ્વારા રજૂ કરાયેલી માહિતી છે ને વધારે વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય. પણ તમે SMCમાં જઈને માહિતી માંગી હોય ને પછી એને રજૂ કરો તો એ વધારે વિશ્વસનીય હોય નહીં. ચાલો હવે જોઈએ બીજી કઈ બાબત ધ્યાન રાખવાની છે. તો કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આપણે x અક્ષ અને y અક્ષ પર જે માહિતી લખીએ છીએ એ. તો કે બે કે તેથી વધુ ચલ વચ્ચેના સંબંધો આલેખ કે આકૃતિમાં રજૂઆત થાય ત્યારે સ્વતંત્ર ચલ કે આડી ધરી પર એને પરતંત્ર ચલ પરતંત્ર ચલ છે ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. જેમ કે આપણને ખબર છે કે આપણે વિષય છે, સાપ્તાહિક માહિતી છે, વર્ષ છે, કુટુંબની સંખ્યા, કુટુંબો હોય, શહેરોના નામ હોય, એ બધું ક્યાં ગુણાત્મક માહિતી બધી ક્યાં લખીએ છીએ? સ્વતંત્ર ચલ છે એ બધું ક્યાં લખીએ? આડી ધરી એટલે કે x અક્ષ પર. પરતંત્ર ચલ કોને કહેવાય? જે x અક્ષ પર નિર્ભરિત હોય. x અક્ષ પર નિર્ભરિત હોય અને પરતંત્ર ચલ કહેવાય. એની બધી કિંમત છે, સંખ્યાત્મક માહિતી ક્યાં લખીએ છીએ? y ધરી પર દર્શાવીએ છીએ. જેમ કે અહીં તમને કીધું છે સ્થળ, ક્ષેત્ર, સમય, વરસાદ વગેરે x ધરી પર દર્શાવવામાં આવે. જ્યારે વસ્તી છે એના આંકડા હોય, આવકના આંકડા હોય, ઉત્પાદનના આંકડા હોય, ગરીબીની આંકડા હોય, આ બધી જ વસ્તુ y ધરી પર દર્શાવવામાં આવે છે. અપવાદ માંગનો નિયમ ને પુરવઠાનો નિયમ, કારણ કે એમાં બે ચલ ઉપર છે ને શું છે? એકબીજા પર આધારિત છે અને બે ચલ સંખ્યાત્મક માહિતી છે દર્શાવવામાં આવે છે. કારણ કે માંગના નિયમમાં બંને ચલ એકબીજા પર શું છે? આધારિત છે. એટલા માટે એ બે નિયમ શું છે? એમાં અપવાદ છે. પછી હવે જોઈએ સ્કેલ માપની પસંદગી. તો કે આંકડાઓને આકૃતિના સ્વરૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે.
કેમ તો કે જો તમે ઘણી વખત એવું થાય કે સાવ નાનો આલેખ દોરો તો સામેવાળી વ્યક્તિને સમજાય નહીં, યોગ્ય સ્કેલ માપ ન લીધું હોય ને સાવ નાનો એવો આલેખ દોર્યો છે તો એનું પરફેક્ટ વિશ્લેષણ કરવું ને સમજવું ને મુશ્કેલ પડી જાય. ઘણી વખત એવું થાય કે તમે સ્કેલમાં બહુ મોટું લ્યો છો તો બહુ મોટા મોટા આલેખ દોરો તો એ પણ યોગ્ય નથી, એની રજૂઆત જ વ્યવસ્થિત ન થાય. એટલા માટે યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ. અને એકવાર સ્કેલ માપ નક્કી કરવામાં આવે તે સમગ્ર આલેખમાં જળવાવું પડે. મતલબ કે પહેલો સ્તંભ દોર્યો એમાં ઈ જ સ્કેલ માપ, બીજા સ્તંભમાં ઈ જ સ્કેલ માપ, ત્રીજા સ્તંભમાં ઈ જ સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ. પછી પહેલા સ્તંભમાં એટલું નાનું હોય ને બીજા સ્તંભમાં એટલું મોટું કરી નાખો ને ત્રીજા સ્તંભમાં હાવ નાનું માપનું કરી નાખો ને એમ ચાલે નહીં. બધા માટે સ્કેલ માપ અલગ અલગ નહીં, એક જ સરખું હોવું જોઈએ. એક વખત તમે સ્કેલ માપ લઈને એક શખ્સને વાય અક્ષ પર માહિતી દર્શાવી દીધી પછી આખો આલેખ દોરાઈ જાય ત્યાં સુધી એનું એ જ સ્કેલ માપ રહેવું જોઈએ. તો સ્કેલ માપની પસંદગી બહુ વ્યવસ્થિત કરવાની, જેથી કરીને આલેખ બહુ મોટોય ના થાય અને બહુ નાનો પણ થાય નહીં. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં રજૂઆત કરતી વખતે જે તે ધરી પર SS ની નિશાની રજૂઆત એટલે કે બરાબરની નિશાની. હવે જો ઘણી વખત આને શું કહેવાય ખબર છે તમને, ટૂંકી ટચ ભાષામાં કહું, આલેખને કાપવો. તમે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છો. તો કે મોટી આંકડાકીય માહિતી છે એની તમારે રજૂઆત કરો છો તો એને તમને ખબર છે કે એ આખો માહિતી નહીં સમાય એટલે તમારે છે ને એક અક્ષ ઉપર અથવા તો વાય અક્ષ ઉપર આલેખને કાપવો પડશે. કાપ્યા પછી તમે છે ને પહેલાં ડાયરેક્ટના મોટી માહિતી પછી એક સરખું સ્કેલમાં લઈ શકો. તો વધારે પડતી મોટી માહિતી છે તો તમે એને એવી રીતે પણ દોરી શકો છો. આમ ફરીવાર તો કે આંકડાકીય માહિતી એટલે આલેખ અર્થશાસ્ત્રમાં આલેખ કે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો કે પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બીજું છે સ્વતંત્ર કે પરતંત્ર ચલ અને ત્રીજું છે સ્કેલ માપની યોગ્ય પસંદગી હોવી જોઈએ. આ બંને સવાલ ખાસ કરીને તો અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ અને આ બંને સવાલ એ બહુ જ મોસ્ટ એમપી છે અને એટલે પાકા કરવા અને બધા જ સવાલ જવાબ એક વખત લખતું જવાનું છે અને પાકું કરતું જવાનું છે. એટલે બુક વ્યવસ્થિત બનાવજો કે જેથી કરીને જ્યારે રનિંગમાં એટલે કે ચાલુ વર્ષ શરૂ થાય ત્યારે તમારે પ્રોબ્લેમ પડે નહીં. હું આ બુક ચેક કરીશ એટલે વ્યવસ્થિત એક બુકમાં બધા જ સવાલ જવાબ વિડીયોને પોઝ કરતા જજો અને લખતા જજો કે જેથી કરીને, કારણ કે મેં લીટીએ લીટી ભણાવી છે, વિડીયો પોઝ કરતા જાઓ અને એક વખત લખતા જાઓ એટલે તમને સમજાતું બી જશે અને લખાઈ પણ જશે. એટલે વ્યવસ્થિત લખજો જેથી કરીને તમારે પાછળ એક્ઝામ વખતે સવાલ જવાબ કયો જવાબ કેટલો ક્યાં લખવાનો છે ગોતવો પડે નહીં. સરળતાથી તમારા ચોપડામાં જ જવાબ છે એટલે ચોપડો જ વાંચવાનો રહે. થેન્ક યુ.